ને પૂરો કરી દીધો બ્લાઉઝ બેન સાંજે લેવા આવવાના કીધું મેં તમને આગળ અને મેં વઘારેલી ખીચડી બનાવી છે અને છાશ ગુજરાતીને વાળી ઠંડી છાશ જો બધાને બપોરા કરવા હોય તો આવી જજો બધાનો વેલકમ છે આજે હું ફરી એક જગ્યાએ જવાની છું આજે પૂનમ છે માતાજીની આજે ફરી મારે ભજનમાં જવાનું છે 3:30-4 વાગતા જો મને ચોક્કસ ટાઈમ મળશે તો મારો બાબુ ઘરે છે તો અમે જે ભજન ગઈએ છીએ એ આખું ભજન તમારી જોડે હું શેર કરીશ તો તમે ચોક્કસ જોજો આજે અમારા ભજન મંડળની સાડીનો કલર અલગ છે અમારે ઓછામાં ઓછી 5 થી 6 સાડી છે ભજન મંડળમાં અમે 2 11 એક પૂનમ અને ઘણીવાર અમારે બહાર પણ ભજન કરવા જવાનું હોય છે અમે જઈએ પણ છીએ અને બધાને મજા પણ આવે છે અમારા મંડળને 2 વર્ષ પૂરા થયા છે ત્રીજું વર્ષ બેઠું છે એના અમે ભજન મંડળ ચલાવીએ છીએ અમે ભજન મંડળમાં બહુ જ મજા આવે છે બધા નાની ઉંમરના જ બહેનો છે કોઈ જ મોટી ઉંમરનું નથી બધા 30, 35, 40 બસ એની અંદર જ છે કોઈ મોટી ઉંમરનું નથી બધા નાની નાની ઉંમરની બહેનો છે ભજન મસ્ત ગઈએ છીએ એટલે જો આજે ટાઈમ મળશે તો મારો બાબુ ઘરે છે તો હું તમારી જોડે ચોક્કસ શેર કરીશ કે અમે ભજન ગઈએ છીએ સાખી પણ ગઈએ છીએ સાખીમાં તો તમે જોઈ લેજો કે સાખી કોણ સારી ગાય છે કોણ નહીં અને ભજન પણ બધા બહેનો સરસ ગાય છે એવું નથી બધા બહેનો ગાય છે પણ ખરા અને મજા પણ આવે છે એક સામટા 3 થી 4 ભજન એક બેન ઉપાડે છે 3 થી 4 ભજન એક બેન ઉપાડી લે છે એક પછી એક ચાલુ અને મજા આવે છે અમે આટલું બધું કરતાં પણ 2 11 ને એક પૂનમ ભગવાનની ભક્તિ કરવામાં કાઢીએ છીએ કારણ કે મેં તમને કીધું એમ કે અમારે 10 બ્લોકની વચ્ચે શિવ મંદિર બનાવેલું છે એટલે એ બાને અમારે થોડી ભક્તિનો લાવો મળ્યો છે કે છે ને જેટલી ભક્તિ પૂન દાન એ બધું આડું આવે જે ભેગું કરીએ તો સારું છે પાછળની જિંદગીમાં થયું ના થયું પગ કામ કરે હાથ કામ ના કરે કોઈ આપણને લઈ જાય કે ના લઈ જઈ શકે અત્યારે નાની ઉંમરમાં જેટલી ભક્તિ કરીએ એટલું બહુ સારું છે એટલે હું આજે જઈશ 3:30-4 વાગતા મંદિરે જઈશ તો હું ચોક્કસ શેર કરીશ વિડીયો તમને અમારા ભજન મંડળનો એક જ લાઈનમાં બહેનો બધી મસ્ત ભજન થાય છે બધા એક પછી એક ભજન પણ મજા આવશે અને આજે પૂનમ છે બધા ઘણા આવશે ખરા કારણ કે આજે રવિવાર છે તો કદાચ ના પણ આવી શકે કારણ કે મેરેજ પણ બહુ છે એટલે હવે જોઉં પછી તમને આગળ વિડીયો શેર કરીશ અને જમવું હોય તો બધાને વેલકમ છે આવી જજો ફરી મળું છું સાંજના વિડીયોમાં